નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા જોવાના છીએ બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 10 વિષય ગણિતનું મોસ્ટ આઈએમપી પેપર કે જે તમારે બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો પહેલો વિભાગ એ જોઈએ, જેમાં પહેલા છે વિકલ્પો. જેમાં પહેલો વિકલ્પ છે દ્વિચલ સુરેખ સમીકરણ માટે a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય તો સમીકરણનો ખાલી જગ્યા ઉકેલ મળે. તેમાં પહેલું છે અનન્ય અસંખ્ય 0 2. તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે અનન્ય ઉકેલ મળે. પછી બીજો પ્રશ્ન છે કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 a ઇઝ ઇક્વલ ટુ નોટના 2 સમાન વાસ્તવિક બીજ હોય તો એમાં પહેલું છે b² - 4ac લેસ ધેન 0, b² - 4ac બરાબર 0, b² - 4ac ગ્રેટર ધેન 0, b² - 4ac નોટ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે b. પછી છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે a k બરાબર d 2d 0 કે a1. તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે a બરાબર d. પછી બિંદુ 4, 5નું x અક્ષથી લંબ અંતર કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો તેમાં પહેલું છે 3, 4, 5 કે 6. તો તેમાં જવાબ આવશે 5. પછી જો sin θ બરાબર cos θ હોય તો θ બરાબર કેટલા થાય? 30° થાય, 45° થાય, 60° થાય કે 90° થાય? તો તેમાં જવાબ આવશે 45° થાય. પછી આગળ છે કે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 હોય તો m બરાબર કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે 25. m બરાબર પણ 25 થશે. પછી આગળ છે કે નીચે આપેલા સાચા ખોટા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે જેથી વિધાન સાચું બને. તો એમાં પહેલી ખાલી જગ્યા છે કે 17, 23 અને 29ના અવિભાજ્ય અવયવની ગુસાઅ ખાલી જગ્યા છે. તો તેમાં પહેલું છે કે 1, 17 અને 0. તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે 1. પછી px બરાબર 6x² - 3 - 7x ના શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે -1/2. પછી સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? તો તેમાં જવાબ આવશે 6. પછી tan² θ - sec² θ બરાબર કેટલા અંશ થાય? તો એમાં વિદ્યાર્થી મિત્રો 45° થાય. પછી વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે તો તેમાં જવાબ આવશે 1 બિંદુમાં છેદે છે. પછી નીચે આપેલ અવલોકનો 2, 6, 5, 4, 0, 3, 1, 3, 2, 3નો બહુલક કેટલો થશે? તો તેમાં જવાબ આવશે 3, કારણ કે તેમાં 3, 3, 3, 3 વખત છે એટલા માટે. પછી ખરા ખોટા વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તે વિધાન સાચું છે. પછી 12, 15 અને 21નો ગુસાઅ 1 છે તો આ વિધાન ખોટું છે. પછી આગળ છે દ્વિઘાત બહુપદી px બરાબર x² + bx + c ના શૂન્યોનો સરવાળો α + β બરાબર -b ભાગ્યા a થાય. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ખરું છે. પછી 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. તો વિદ્યાર્થી મિત્રો તે ખોટું છે. પછી એક વાક્યમાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો આ તે સમાંતર શ્રેણી છે, કારણ કે બધામાં 1 1 1 ઉમેરાય છે અને એ કોમન છે. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે. પછી વર્ગ 10 અને 25ની મધ્ય કિંમત જણાવો. તો વર્ગ 10 અને 25ની મધ્ય કિંમત છે 17.5. પછી આગળ છે જો PE બરાબર 0.63 હોય તો PE બારનું મૂલ્ય જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે 1 - 0.63 કરવાના છે એટલે તમને 0.37 જવાબ મળશે. એટલે તેનો જવાબ આવશે 0.37. પછી આગળ છે જોડકા, જેમાં પહેલું છે θ ખૂણાના વૃંતાંશની ચાપની લંબાઈ કેટલી થાય? તો તેમાં જવાબ આવશે c πr θ ભાગ્યા 180. પછી વર્તુળનો પરિઘ, જેમાં જવાબ આવશે a πd. પછી નળાકાર વર્તુળની સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય?
તો તેમાં જવાબ આવશે સી 2πr/h। પછી શંકુનું ઘનફળ એમાં 1/3 πr² થાય। પછી આપણે વિભાગ બી જોઈએ, જેમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે જે તમે જોઈ શકો છો અહીંયા। પછી વિભાગ સી છે જે 3 માર્ક્સના ક્વેશ્ચન છે, જેમાં તમારે આદેશની રીત અથવા લોપની રીત પૂછાઈ શકે છે। તેના તમારે ચોપડીમાંથી કોઈ પણ એક પ્રશ્ન તો હશે જ, અને તે ચોપડીમાંથી બેઠો પણ પૂછાઈ શકે છે, માટે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા ખાસ કરી લેવા। પછી સમાંતર શ્રેણીના પૂછાઈ શકે છે। પછી વિભાગ ડીમાં મોસ્ટ ટાઈમ પ્રમેય 6.1 100% તમારી પરીક્ષામાં હશે ને હશે, માટે તૈયાર કરી લેવું। પછી તેમાં તમારે આંકડાશાસ્ત્રના 2 દાખલા પૂછાવાના છે અને સંભાવનાના 2 દાખલા પૂછાવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, તે ચેપ્ટર તમારે 100% કરી લેવું। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 ગણિતનું મોસ્ટ ટાઈમ પેપર, જેમાંથી તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। અને વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત માટે ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક વાક્યના પ્રશ્નો બધું જ આપણી ચેનલમાં મૂકેલ છે, જેને અત્યારે જ જુઓ।